દ્વારકાના દેવની વાત જ ન થાય બાપુ. એક વાત નાનકડી કહી દઉં, શું કામે વાત ન થાય? ભગવાન કૃષ્ણ અને અર્જુનને એકવાર વાદ વિવાદ થયો. અર્જુન કે સમય બળવાન નહીં, પુરુષ બળવાન છે. ભગવાન કૃષ્ણ કે એવું ન હોય, ગમે એવો પુરુષ હોય ક્યારે હું થાય નક્કી નહીં. સમયની થપાટ લાગે ને તો હારા હારા છે ને પરિસ્થિતિ બદલી જાય. એટલે પુરુષ બળવાન નથી, સમય બળવાન છે. અર્જુન કે નહીં, મારી પાસે તાકાત છે, હું ગાંડીના ટંકારથી સમયને પલટી શકું છું. સમય બળવાન નથી, પુરુષ બળવાન છે. અર્જુન મંડ્યો કહેવા. બહુ વાદ વિવાદ થયો એટલે કૃષ્ણ ભગવાને કીધું એક કામ કર, સમય બળવાન છે, પુરુષ બળવાન તને અનુભવ થઈ જાય. આ જંગલમાં જાય એકલો બાણ લઈ, ગાંડી લેતો જજે. ગાંડી ખંભામાં નાખીને અર્જુન હાલતો થયો જંગલમાં. ધીરો 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 અઘોર જંગલ આવ્યું. એમાં ઓસિંતાનો અવાજ સંભળાણો. બે બાયુ રાડ્યું નાખતી હતી, બચાવો બચાવો, અમને લૂંટે, બચાવો. અર્જુન હડી કાઢીને ન્યા ગયો. ને તો એક વિશાળ કાયા વાળો યોદ્ધો ઉભેલો, હાથમાં હથિયાર બથિયાર કઈ નહીં હો. અને સામે બે બાયુ ઉભી હતી, રાડ્યું એટલે નાખતી હતી. બોલો યોદ્ધો એમ કેતો હતો કે બાયુ ને કેતો તો બે બાયુ ઘરેણા બધાય કાઢી દો, મને આપી દો ને મારી નાખીશ, બધાય ઘરેણા કાઢી દો મને. હા ને અર્જુને વાહેથી અવાજ કર્યો, ગાય બાયુ માણા હામી હું બાયુ ચડાવે છે. મર્દ નો દીકરો ભાઈડો હો ને તો મારા હામું આવી ખબર પડે. બોલો કે તારા જેવાને જ ગોતું છું. તો માટી થા, કે હું જન્મો તે તું માટી થા, હું માટી જ છું, તું માટી થા. અર્જુન કે તો હવે જોઈ લેજે. આમ ગાંડી કાઢીને આમ કરીને માથે પણ ખેંચીને ચડાવી ધનુષ ને ઠે કર્યું. ધાણા નાના ગાંડીનો ટંકાર કર્યો અર્જુને. ગાંડી ટંકાર હુંકાર કરી અર્જુન ભુજાબળ ઉછળતો અને બાણ માર્યું. પણ બાજરાના મલોખાને નાનું છોકરું ભાંગે ને ડુંડાને, એમ આમ કટ દઈને પકડીને બાણ ભાંગી નાખ્યું અર્જુન. પછી તો અર્જુન એક પછી એક ગાંડીમાં ધાણા નાના ઓલો હાયલો આવે, હામો વિશાળ કાયા હાયલો આવે ને અર્જુન બાણ મારે તો કટ કટ ભાંગ નાખે. અર્જુન પાછા પગે ભાગવા મીડ્યો, આ તો મારી નાખશે. હવે બાણમાં અસર ન કરે, કરવું હું આનું? અર્જુન પાછા પગે હટતો જાય ને બાણ મારતો જાય. એમાં અર્જુન વાહે કઈક ભટકાણું. એટલે આમ જોયું ને તો જે યોદ્ધો વિશાળ વયો આવતો હતો એવો જ યોદ્ધો એક આડો પડેલો. એનો એક હાથ કપાઈ ગયેલો, એક પગ કપાઈ ગયેલો અને આડો પીડ્યો તો અર્જુન એને ફટકાણો. પણ એવો વિશાળ જોયો ને તો ડૂબતો માણસ જેમ તણખલું પકડે એમ ઓલાને કીધું મને બચાવી નહીં, ઓલો માર નાખશે. અર્જુને કે મને ઓલો માર નાખશે. ગાંડીવધારી અર્જુને એમ કીધું મને બચાવી નહીં. તો ઓલો આડો પીડ્યો હતો ને બેઠો થયો ને તો અર્જુન ઉભો તો ઓલો ખંભા સુધી જ અર્જુન પૂગતો હતો, એવડો ઓલો બેઠો થયો. અર્જુન એને ખંભે જ પીગો, ખાલી ઉભો તો. એટલે બેઠો થઈને અર્જુન ને કે મારી વાહે વયો તારું રૂવાડું ખાંડું ન થાય. તો અર્જુન એની વાહે વયો ગયો. ત્યાં ઓલો આવ્યો આમ કરતો વિશાળ કાયા વાળો. ઓલાને કે ઓલો યોદ્ધો હતો એને કે ઠૂઠો હતો એને ઓલાય કીધું, અહીંયા એક છોકરું હમણાં નીકળ્યું તું. છોકરું હો અર્જુન ને, એટલે અર્જુન ને છોકરું કીધું એમ ઓલાને મોઢે કીધું. ઓલા એ કે અહીંયા એક છોકરું નીકળ્યું તું, એ કે મારી નાખવું છે મારે. ક્યાંય ગયું? બાણ મારતું તું મને. તો ઓલો જે બેઠો હતો ને યોદ્ધો જેને આડો અર્જુન હતાણો તો ઈ કે હા ઈ તો આ મારી વાહે રહ્યું. અર્જુન ને એમ થયું આ તો આહેરો દઈને માથે મરવા હાટું બધો પ્રોગ્રામ બને એવું લાગે. અર્જુન ઊંચો થઈને વાહેથી કાનમાં કીધું, ઈ કે આશરો દીધો છે મરવી નાખવો છે મને. ઓલો કે તું ઉભો રે શાનો મને. પછી ઓલો થોડોક નજીક આવ્યો તો ઓલો યોદ્ધો બેઠો તો કે કોઈને મારી બારી નથી નાખવું કાંઈ, પાછો વળી જા. હવે ત્યાંથી એક ડગલું આગળ નો હાલતો ને મને ઓળખે ને હું કરી શકું. ઈ ઓલો ઉભી ગયો ને ભાગી ગયો, ઉભો રહ્યો ને ભાગી ગયો. એવડો વિશાળ અર્જુનના બાણ ને ભાંગી નાખતો તો ઈ ભાગી ગયો. ઈ ઓલો ભાગી ગયો તો અર્જુન હળી કાઢીને મોં આગળ આવ્યો. આગળ આવીને સામું જોઈને કે ઓહો હો, ઈ કે તમને ખબર નથી કે હું કોણ છું? હજી અર્જુન એમ કે છો, ઈ કે તમને ખબર નથી હું કોણ છું? હજી એને ઈ અભિમાન તો હું ગાંડીધારી અર્જુન, કારણ કે આ તો ઓલા કાળિયાની માયા હતી. ઈ કે તમને ખબર નથી, પણ મારી ઓળખાણ મારું નામ હું પછી આપું, નામ આપ્યા વગર જઈશ નહીં. તમને ખબર પડશે મારું નામ સાંભળ્યા પછી હું કોણ છું. પણ પેલા ઈ કયો હું બહુ મહાન યોદ્ધો છું, ધનુર્ધારી છું. મારા બાણને રોકવાની તાકાત નથી દુનિયામાં કોઈની, છતાંય મારા બાણને ઓલો ભાંગી નાખતો હતો. તો હું કેવો એને બદલે ઓલો કેવો યોદ્ધો કેવાય? કે મારા બાણને આમ કરીને ભાંગી નાખતો હતો, બાજરાનું ડુંડું ભાંગે એમ. હાલો ઈ હું કેવો ઈ કેવો ઈ તો બરાબર, પણ ઈ તમે ખાલી એમ કીધું કે મારી ખબર છે ને પછી ભાગી ગયો, તો તમે કોણ છો? આવા બધા તમે કોણ? કે ઓલો મારા બાણને ભાંગી નાખતો તો ઈ ભાગી ગયો તમારાથી બીન, તો હું કેવો ઓલો યોદ્ધો કેવો અને તમે કેવા? તો તમે આવા યોદ્ધા છો, ઓલો બીન ભાગી ગયો તો તમારો એક હાથ ને પગ કોને કાપ્યા? ઈ તો કયો ઈ કેવો છે? ઈ તો કયો. ઓલો કે એમાં એવું છે આ ધરતી માથે 5 પાંડવો છે, ભેળા નથી આમ ગોતું છું
કે 5 પાંડવો છે મહાભારતના યુદ્ધના મેદાનમાં કૌરવી સેનામાં હું ઊભો તો ઓલો યોદ્ધો કે પાંડવોની સેનામાંથી બાણ આવે અને હું પકડીને ભાંગી નાખતો હતો, પણ પાંડવોની સેનામાં અર્જુન નામનો યોદ્ધો હતો, એને શબ્દવેદી બાણ એટલે ખબર વગરનું આવી જાય બાણ મારી અને મારો એક હાથ ને એક પગ કાપી નાખ્યા છે. હું જીવું છું એટલે 5 માંથી એકાદો ભેળો થાય કાચે કાચો ખાઈ જાવો છે. અર્જુન કે જય શ્રી કૃષ્ણ, મારે છે થોડીક ઉતાવળ, પછી નિરાતે વાત કરી હટાણે હું નીકળું છું. મિત્રો તેથી અર્જુન ઓળખાણ નહોતો આપી ગયો હું અર્જુન શું, ભલા માણસ ટંકારે ધનુષ તણે આખી ધરતી ધ્રુજાવે, એને કાબા કવરાવે, આ તો સમય પૂરો સાંભળા એટલે કેવું પડે. અરે ઓખો તો દુનિયાથી ચોખ્ખો કહેવાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ધામમાં ભાલા જળું કે મારા જોગા ખુમાણના ભાગ્યશાળી કારણ નો ભીમરાણા દેહ, એ હુર ગાંગણિયાનો ડોલરીઓ દેહ, અવતારી જન્મી જા મોગલ રાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. અને જોધાને મૂળુના જબરાતે જો આખરના ફલાએ તોડ્યો તો જો અલબેલો મરદાને ઓખો રંડાય, મારા દ્વારકાના દેવની તો વાત ન થાય. અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયા, દરિયાના ફળિયા, દરિયાના ફળિયા. પરંપરાનું સાહિત્ય ને આ આપણી વાતો છે પણ